તમારા સમજા ગમે ત્યાં માથાના મુગટ માનીએ એવા આશીર્વાદ આપો. તુલસી જાકે મુખન છે. લો આ મહિમા પર મહિમા થોકડી બધી. પહેલા મનુષ્ય ભાવના એવું કહ્યું, સદાય દીવ ભાવ રહે. પછી આપે ગમે તેવા હોય તો દીવ ભાવ રહે. પછી હવે તો ભૂલથી નામ લે ચામડીનું જોડાશે. હવે કેટલું આ કસણી કહેવાય. વિચારતા નથી એટલે ખબર પડે કેટલું કરવાનું છે આપણે. હજી અત્યારે કરીએ છીએ એમાં નથી કરવાનું. કરવાનું આ છે, જે નથી કરતા એ કરીએ છીએ. જે નથી કરવાનું એ કરીએ છીએ અને જે કરવાનું નથી કરતા આવું છે. કોઈ સાથે આંટી ના પડી જાય. આ બધું તપાસ અંતર છે ને. રોજ તપાસ કરો તમે, વધારે નહીં, 5 મિનિટ. કોઈ સાથે આંટી છે ખરી? આજે કોઈનો અવગુણ લેવાયો મારાથી? થોડુંક, બધા નહીં, 5 મિનિટ. હાથ પગ ધોવામાં કેટલી વાર લાગે છે? એટલું જ થોડુંક તો કામ આવશે. ગમે એટલી 500 મારા ફેરવાની જોજો. પછી અમારી તકલીફ આ થાય છે. બોલીએ ને 500 મારા ફેરો તો એનો અર્થ નથી. તરત જ 5 મારા બંધ કરી દે. મહંત સ્વામી કહ્યું છે પારાયણમાં કે મારા ના ફેર તો વાંધો નહીં, પણ ક્યારે આ કરો તો હરિભક્તોનો મહિમા સમજો તો. તો હરિભક્તોનો મહિમાય નથી અને મારા કરતો તો એ બંધ. આવું થાય. એટલે હવે બોલવામાં બહુ વિચાર રાખવો પડે, બહુ સાચવીને. એ તો એને ગમતું એ જ લે, બાકી ત્યાગ કરી દે. કોઈ સાથે આંટી ના પડે. હવે શું કહે છે, સંબંધવાળાને ઓળખી શકીએ. જો એક એક છે ને, એક એક પગથિયા છે, છેલ્લે આવે છે તો સંબંધવાળાને ઓળખી શકીએ. ટોપ. હા, મારે પોતે મધ્યના સત્રમાં વાત કરી કે જે ભગવાનનો ભક્ત હોય ને એ જ ભગવાનના ભક્તને ઓળખે, બીજા ના. અને પછી વડતાલના 19 વાત કરી કે જે ભક્તને ઓળખે ને એ જ ભક્ત. બાકી 500 મારા ફેરે તો ભક્ત નહીં. ભક્ત નહીં. ભગવાન ભક્તને ઓળખો તો જ ભક્તની પદવી મળે. બાકી ગમેલા સાધન કરો, તપ કરો, વ્રત કરો તો ભક્ત પણ ના કહેવાય. ભગવાન ભક્તને ઓળખો તો જ ભક્ત. તો જાય તે વાત થઈ. હવે આગળ વાત કહે. હજુ આગળ થોડું લઈ આવે છે. તમે સાક્ષાત કૈવલ્ય મૂર્તિ છો. એટલે તમે તો સાક્ષાત બ્રહ્મરૂપ છો, પણ તારા ભક્તો પણ સાક્ષાત કૈવલ્ય મૂર્તિ મનાય તે આશીર્વાદ આપજો. લો, તમે તો છો બ્રહ્મરૂપ, આ બધા બ્રહ્મરૂપ મનાય બુદ્ધિ આપજો. હા, કેટલું બધું મહારાજ બંધ રાખો રાખો. બીજી વાત કરો કે આ તો બહુ થઈ, આવું થઈ જાય, છૂટકો જ નથી. જો કદાચ કોઈ મનાઈ ગયો હોય ને બ્રહ્મરૂપમાં, ભૂસી નાખીએ આપણે. હમણાં જ મને અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો કે મેં ત્યાં પત્ર લખ્યો હતો એક હરિભક્તો, કઈ હરિભક્તોનો મહિમા સમજવો આ બધું. તો એને મને કહ્યું કે સ્વામી અહીંયા હરિભક્તો કહે છે કે આવું આવું ના કરતા. હરિભક્તો મહિમા શું સમજવાનું છે કે આ કે બધું સત્સંગ બગડશે. એટલે કે મન છે કે ભલે મન સહી કહું. આ ગુરુ પણ છે. મેં પાછું એમને કહ્યું કે ભાઈ એ હરિભક્ત જે હોય તું માન, મારું કહ્યું કે હું મારા ઘરનું નથી કહેવું. યોગી ગીતા વાંચતું કેટલું બધું લખ્યું છે, ક્યાં મારા ઘરનું છે.
તેવું છે. એટલે આ બુદ્ધિમાં કદાચ મનાઈ ગયો ને તો ભૂસી કાઢે. બ્રહ્મરૂપ મની ગયું, ના 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 હોય નહીં, અરે ભૂલ થઈ ગઈ. તો બાપા કહે છે કે તમે સાક્ષાત કહેલું મૂર્તિ, પણ તારા ભક્તો પણ સાક્ષાત કહેલું મૂર્તિ મનાય, બ્રહ્મરૂપ મનાય, એ બુદ્ધિ આપજો. કેવું લખ્યું? આપના ભક્તો દીવભાવ રખાવજો. રહેવું નથી, તો દયા કરશો ને તો જ રહેશે. અમારી તાકાત નથી દીવભાવ રાખીએ. તમે કંઈ એવું કરી આપો, એ ગોઠવણ કરી આપો, એવું સંજોગો પ્રસંગ ઊભા કરો કે જેને કહીને હરિભક્તોમાં દીવભાવ રહે. હવે આપ છોડો તેવા નથી. જો સ્વામી કહે ને ભૂત વર્ગે તોય છોડતું, તમે છોડી એવા છે, ભૂતથી જ જઈ એવા છે. પણ જો અમે વર્ગ્યા તો તે છોડાયા નથી. પણ જો ભક્તનો અવગુણ લઈએ તો શિષ્ય તો પણ છોડી દો. ભક્તનો અવગુણ શિષ્ય હોય, સેવા ચાકરી કરતા પણ છોડી દો તમે. જો હવે શું કરીએ છીએ આ બધું જોવા જઈએ તો શું કરીએ? સત્સંગ હજામત કરીએ, બરાબર થાય કરી કોકની પોતાને તો સારું, લોહી કાઢે તો વાંધો. ઊંધું છતું કઈ આ કરો. હા, જેટલી પ્રગતિ થશે ને એટલા પણ લાભ થાય. આ કરવાનું છે. હરિભક્તોને બાયપાસ ના કરો તો મારે ના પડે. સવારે આપણે વાત કરી સવારની કથામાં શું કહે છે? આ સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે. સવારની કથામાં બોલો, આપણે હાવ મનુષ્ય જેવા જ જોઈએ છે. એમ લોકમાં બીજા લોકો હોય ને એવા જ આ લોકોને જોઈએ છે કે દ્રષ્ટિ બદલો. કાળા ચશ્મા ઉતાર દિવ્ય ચશ્મા પહેરો તો દેખાશે આ જેવા છે એવા, નહીં તો નહીં દેખાય. હા, લૌકિક જ લાગશે. આ જગતમાં જેમ બધા છે ને પેથાબેન, લલ્લુબેન, મફતલાલ એવા જ દેખાશે. આ તમે ચશ્મા બદલો. હું કહું તમે માનો. એમને દેખાય છે, આપણે નથી દેખાતું. એટલે હીરા કહે ને ઝવેરી હોય કે આ કરોડ રૂપિયા હીરા માનીએ છીએ આપણે. આ જ કહે છે આ હરિભક્તો બ્રહ્મરૂપ છે. હા, એ ના માનવું. હીરા કહો તો માનીએ આપણે, આ ના કહી. મને અનુભવ છે, આવો લઠ્ઠો છે, તમે બ્રહ્મરૂપ કહો છો. એમની સાથે જ જામતું નથી. આ તો બાપા બધું વધારે પડતું બોલે છે. આ બધું આવું છે નહીં, આવું થાય છે. ભેજો આઉટ થઈ જાય તમે ચક્કર મકર. મહિમા મહારાજે કહ્યું ને કે સમાધિમાં જાય ને તો નાદ સંભળાય છે. બ્રહ્માંડ જેટલો ઘંટ હોય ને વૈરાટપુર જેવો પેલો એને વગાડતો હોય, કેવો અવાજ થાય. એવા સમાધિ એવા નાદ થાય. તો યોગી આપા શું કહે કે હરિભક્તોને મહિમા સમજ એ જ નાદ. હા, ઓલું જ સંભળાય, આ ના સંભળાય. આ લોકો આવા છે, અક્ષરધામનું સ્વરૂપ છે. ના મને. હા, એક વાત કરી મહારાજે એ ધર્મ નિયમ પાળતો હોય. હા, ભગવાનનો આશરો હોય એની વાત છે. હાવ પછી પેલો હોય ગામનો ઉતાર જેવું એની વાત નથી કરતા. આટલું તો હોવું જોઈએ મિનિમમ. નિયમ ધર્મ પાળતો હોય, ભગવાનનો આશરો હોય, આટલું તો એનો આ બધો મહિમા છે. હા, મહારાજ કહે તમે તો સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છો. તમે મહારાજ અખંડ રહ્યા છે તો તમારા નિર્માણ નિર્મો વગેરે ગુણો છે તે આપો. દ્રષ્ટિ કહીને આપો કે એવા ગુણ શીખીએ. જો બીજામાં ગુણો છે, બીજા
સજ્જન પુરુષ હોય, બહારના સમાજ સેવકો હોય, એ ગુણમાં નથી જોઈતા. એ તો ફરી જાય, સ્થિર નહીં. તમારા જેવા ગુણ હોય ને એ ફરે જ નહીં. પાક્કો પાયો. પારસ થકી પારસ થઈ ગયો, હવે પાછું પથ્થર ના થાય, લોઢું ના થાય, સોનું થઈ ગયું. જો ભગતજી શું બોલ્યા, ઉપરથી સહેજાન સ્વામી આવીને વિમુખ તો વિમુખ ના થો. તમે શું વિમુખ કરતા હતા? શું કહે? સહેજાન સ્વામી મને વિમુખ કરે ને તો વિમુખ ના થો. તમે શું વિમુખ કરવાના હતા? તો જો એ વાત છે. એટલે આપણે તમારા જેવા ગુણ, તમારા નિર્માણ નિર્મો વગેરે ગુણો છે એ ગુણો આપો, બીજા નહીં. પેલા કહે ને કે આપણે હર્બલમાં ઓલું બનાય ચાટન, શું કહે છે, ચ્યવનપ્રાશ બને. એટલું પરફેક્ટ હોય છે ને, એટલું શુદ્ધ હોય છે. બીજાને ખબર શું પડે કે આ કેવો ચોખ્ખો માલ છે ને બીજો કેવો છે. ને આપણે કિંમત માલ પણ નથી રાખતા. માલ પણ કિંમત એ તો કોઈ ખરીદી જ ના શકે. પણ આપણે બધાને સારી વસ્તુ મળે અને લઈ શકે એ નાખીને આપીએ. એમાં પ્રમુખ છે ને યોગીયાપાન જે ગુણ છે ને એ જુદા છે. હા, ઉત્તમ ગુણ એ અસર કરે. એટલે કે તમારા જેવા ગુણ અને છે જો ને તમે, એટલે કે તમારા જેવા ગુણ, બીજા ગુણ અમે નથી જોઈતા. તમે દયા કરો, લાવો ગુણ. હજુ મહારાજે પણ આ સંબંધી વાત કરી છે. મહારાજે વાત કરી, તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષેરામ, સુરત ભાવ સમ, એ બધાની વાત મહારાજ પણ કરે છે. આ શબ્દો યોગી આપવાના નથી, શ્રીજી મહારાજે શબ્દ વાપરેલા છે. સુરત ભાવ સમ અવધસ એમને વાપરેલા છે. જે આપણે જોઈએ